હવે નજર કરીએ જો ગુજરાતમાં વાઘના વધામણા થયા છે, વાઘ દેખાયો છે, તેને જ લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આવો જોઈએ વાઘ ઉપર। તો મહીસાગરના જંગલમાં વાઘ કેદ થયો હતો। આ વાઘ નહીં પરંતુ વાઘણ હોવાનું વન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલમાં વન વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી। આ વાઘ 7 થી 8 વર્ષની ઉંમરનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ મામલે વન વિભાગ દ્વારા વધુ ચકાસણી કર્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે। મહત્વનું છે કે પંચમહાલ જિલ્લાની હદ પર આવેલા પાનમ ડેમ પાસેના ગઢ ગામમાં જંગલ વિસ્તારના રસ્તાઓ પર એક શિક્ષકે વાઘનો ફોટો પાડ્યો હતો। વાઘ દેખાવાની વાત વહેતી થતા જે જગ્યાએ વાઘ દેખાયો હતો ત્યાં વન વિભાગની ટીમે તપાસ કરી હતી। જો કે વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી ન હતી। ત્યારે હવે વન વિભાગના નાઇટ વિઝન કેમેરામાં આ વાઘ દેખાતા આ સમગ્ર વાતની પુષ્ટિ થઈ છે। તો મહીસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ દેખાયાના પુરાવા મળી આવ્યા હતા। વન વિભાગે અલગ અલગ 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરી। ત્યારે હવે નાઇટ વિઝન કેમેરામાં આ વાઘ કેદ થયો છે। સંતરામપુરના સંતરા જંગલમાં વાઘ દેખાયો છે। મહત્વનું છે કે મહીસાગર પંચમહાલ જિલ્લાની હદ પર આવેલા પાનમ ડેમ પાસેના ગઢ ગામમાં જંગલ વિસ્તારના રસ્તા ઉપર એક શિક્ષકે આ વાઘનો ફોટો પાડ્યો હતો। મહેશભાઈ મીરા નામના શિક્ષક લુણાવાડા તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાંજના સમયે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે જોગણી માતાના મંદિર પાસે વાઘ રસ્તો ક્રોસ કરતા દેખાયો હતો। તેમણે વાઘનો ફોટો પોતાના કેમેરામાં પાડ્યો। તો વન વિભાગે તપાસ કરતા તારની વાડમાં વાઘના વાળ અને પંજાના નિશાન પણ મળી આવ્યા હતા। તો વાઘ દેખાવાની વાત વહેતી થતા જે જગ્યાએ વાઘ દેખાયો હતો ત્યાં વન વિભાગની ટીમે તપાસ કરી હતી। જો કે વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નહોતી। ત્યારે હવે વન વિભાગના નાઇટ વિઝન કેમેરામાં વાઘ દેખાતા આ સમગ્ર ઘટનાની પુષ્ટિ થઈ છે। ફોરેસ્ટ વિભાગના લોકોએ આ ટાઈગરને શોધવા માટેના પ્રયત્નો કર્યા હતા અને પુષ્ટિ થઈ ગઈ છે। અને જે કેમેરા લગાવ્યા હતા એમાં લગભગ 7 થી 8 વર્ષનો એક ટાઈગર આ મહીસાગર જિલ્લાની અંદર જોવા મળ્યો છે। ગુજરાતની જે આજુબાજુમાં જે રાજ્યો છે એમાં રાજસ્થાનમાં પણ ટાઈગરો છે, મધ્યપ્રદેશમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ છે। તો એ સરહદી જિલ્લો હોવાને કારણે ત્યાંથી પણ આવ્યો હોય એવું બની શકે છે। અને મધ્યપ્રદેશ વન વિભાગ સાથે સંપર્ક સાધતા ઉજ્જૈનની આસપાસ જે ટાઈગરનું નિવાસ હતું ત્યાંથી એક ટાઈગર મિસ થયો હોય એવા મેસેજ ત્યાંથી આપ્યા છે। એટલે એવું બની શકે છે કે મધ્યપ્રદેશથી પણ હોઈ શકે, રાજસ્થાનથી પણ હોઈ શકે અને મહારાષ્ટ્રથી પણ હોઈ શકે। એટલે આ ત્રણેય રાજ્યો સાથે ગુજરાત સરકારનો વન વિભાગ એ સંપર્ક કરશે। તો આ હતા વનમંત્રી ગણપત વસાવા, જેમણે કહ્યું કે તપાસ કરવામાં આવશે। ભારત સરકાર દર 4 વર્ષે સર્વે કરાવે છે અને હવે તપાસ કરવામાં આવશે અને પુષ્ટિ કરવામાં આવશે। જિલ્લા જે સર્વે થયા છે તેમાં વાઘ દેખાયા નથી, પરંતુ હવે જે સર્વે કરવામાં આવશે તેમાં ચોક્કસથી તે માહિતી સામે આવશે। અત્યારે કહેવું મુશ્કેલ છે કે વાઘ ક્યાંથી આવ્યો। તો ગુજરાતમાં વાઘ દેખાતા મહીસાગર જિલ્લામાં ગઢ ગામમાં વાઘ દેખાતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ પણ નિવેદન આપ્યું છે કે ગઢ ગામે જંગલમાં વાઘ દેખાયો હતો। તેમણે પણ પુષ્ટિ આપી છે, વન વિભાગે પણ પુષ્ટિ કરી છે। તો વાઘનું દેખાવું અસામાન્ય કેમ, અહીંયા સૌથી મોટો સવાલ, કારણ કે આ પહેલા આ તેનું જ ઘર હતું, પરંતુ કોઈ કારણોસર કુદરતી કારણ હોઈ શકે કે માનવીય કારણ પણ હોઈ શકે, વાઘ ગુજરાતમાં ન દેખાયા કે ન રહી શક્યા। પરંતુ આજ 27 વર્ષ બાદ જ્યારે વાઘ દેખાયો છે ત્યારે ચોક્કસથી એક ચર્ચાએ જોર પકડ્યું છે।
આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મુકેશભાઈ આચાર્ય, જેઓ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ છે. સાથે જ જોડાયા છે મનીષભાઈ વૈદ્ય, જેઓ પણ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ છે. મનીષભાઈ, સૌથી પહેલા આપને પ્રશ્ન, અત્યારે જે વાઘ દેખાયો છે ગુજરાતના મહીસાગર જિલ્લાના ગઢગામ પાસે, એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હમણાં જ આપણે જાણ્યું કે 27 વર્ષ બાદ વાઘ દેખાયો છે. વાઘ દેખાવાની સૌથી પહેલી આ ઘટના કહી શકાય, પરંતુ અસામાન્ય કેમ થઈ રહ્યું છે? સામાન્ય એટલા માટે થઈ રહ્યું છે કે વાઘ ઘણા વર્ષ પછી દેખાતા ઘણા લોકોને એકદમ અચરજ પામી ગયા છે. આમ જોવા જઈએ તો વાઘ ગુજરાતના રેકોર્ડ ઉપરથી 1992-1995 ની અંદર છેલ્લે દેખાયાના રેકોર્ડ ગુજરાત સરકાર જોડે હતા. બિલકુલ. અને હિસ્ટ્રી એવું કહે છે કે આખા ગુજરાતની અંદર અંબાજી ઈડરથી લઈને માઉન્ટ આબુની તળેટીથી લઈને ઠેક ડાંગ સુધી બિલકુલ વાઘના ઘણા બધા ચિહ્નો હતા. ઈડરમાં પણ વાઘ હતા, જી, પોળોમાં પણ વાઘ હતા. તો વાઘ ચોક્કસ જોવાય એટલા માટે એક અચરજ છે. પણ આની સાથે એક વાત કરું તો 1.5 વર્ષ પહેલા તાપીની અંદરથી ઘણીવાર આપણને એવા મેસેજ મળતા હતા અને વાયરલ જે વિડીયોઝ હતા, બિલકુલ, એ પણ વાઘની હાજરીના સંદેશા હતા. બિલકુલ. પણ જ્યાં સુધી ગુજરાત સરકાર પોતે પોતાના રેકોર્ડ ના જોઈ શકે કાં તો પોતે પોતાના રેકોર્ડ્સ ના આપી શકે ત્યાં સુધી ઓથેન્ટિક એની પુષ્ટિ આપી ના શકે. તારીખ 6 ફેબ્રુઆરીની ઘટના છે, જે ગઢ ગામના શિક્ષકે પોતાના નિવાસસ્થાન જતી વખતે જે જોગણી માતાના મંદિર પાસે વાઘ જોયો, એ ચોક્કસ વાઘ હતો. પણ ગઈકાલે હજી નાઇટ વિઝન કેમેરા ટ્રેપમાં વાઘનું આવવાથી અત્યારે સરકારે જાહેર કર્યું કે અહીંયા બિલકુલ. મનીષભાઈ, પણ એક સવાલ એ ચોક્કસથી થાય, આપે કહ્યું આ પહેલા તાપીમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે વાઘ દેખાયો, અને જ્યારે આ શિક્ષક ત્યાંથી ફોટો પાડીને આગળ રસ્તામાં આગળ વધે છે ત્યારે આગળ જઈને ગામમાં પૂછે છે તો ગામ લોકો પણ કહે છે કે ના, અહીંયા વાઘ છે જ. પણ સવાલ એ કે તંત્ર કેમ, જે વન વિભાગ છે, કેમ તે ઉદાસીન પણ દાખવી રહ્યું છે? ના, ઉદાસીનની તો એવું નથી, ઉદાસીનતા દાખવતા હોય. ઘણીવાર આ ખોટા પણ સમાચાર હોય. વન વિભાગને જ્યારે મેં સવાલ કર્યા ત્યારે વન વિભાગે પહેલા એવું કીધું કે અમે જે વાઘ જ્યાંથી ત્યાં તારની વાડ પાસે પસાર થયા ત્યાંના વાળના અમે એના એવિડન્સ કલેક્ટ કર્યા, એને FSLમાં આપવાના હોય. જી. એના પછી એમને એના ડ્રોપિંગ્સ મળ્યા, એ પણ એક FSLમાં આપવાથી એની પુષ્ટિ મળે. પણ વન વિભાગને જાહેર કરવા માટેના ચોક્કસ નિયમો હોય છે, એ કોઈના કહેવાથી ઘણીવાર એ જાહેર ના કરી શકે. બિલકુલ. પણ જ્યારે વન વિભાગ પોતે પોતાના નાઇટ વિઝન કેમેરાની અંદર આવતા હોય તે પોતે જાહેર કરવાની સત્તા એમની હોય છે. બિલકુલ. મનીષભાઈ, આપણે આગળ જાણીશું કે કયા નિયમને આધારે તેઓ આખી આ જાહેરાત કરતા હોય છે કે ખરેખર આ પ્રાણી દેખાયું છે. મુકેશભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે ઘટના બની છે, આપ કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાક્રમને? વન્ય પ્રાણી તસવીરકાર તરીકે જો આખી ઘટનાને કહું તો મારા માટે તો ઘરે બેઠા ગંગા છે કે ભાઈ હવે ટાઈગર જો ખરેખર વન વિભાગે કહી દીધું, વન મંત્રીએ કહી દીધું, વાતની પુષ્ટિ થઈ ગઈ. સવાલ એટલો જ છે કે આ હવે પ્રાણી સ્થાયી થાય અહીંયા, બને ત્યાં સુધી લોકો એને રંજાડે નહીં. અને અહીંયા જો આ સ્થાયી થાય, કારણ કે આ આવજા કરે છે, ઘણા વખતથી એવા સમાચાર હતા કે અહીંથી આવે છે, અહીંયા તાપી પાસે, આ મહીસાગર પાસે દેખાયો. કયા રાજ્યમાંથી આવેલો છે એ એક પ્રશ્ન છે. પણ અહીંયા જો સ્થાયી થાય તો એના માટેના ઘણા બધા પગલાં વન વિભાગે પણ લેવા પડશે, કડક પગલાં લેવા પડશે. બિલકુલ. જો ખરેખર આ વસ્તુ આપણા માટે બહુ આનંદની વસ્તુ છે કે ભાઈ આ એક હવે ગુજરાતમાં 3 કેટ થઈ. જી. કે એક તો લાયન, બિલકુલ, ટાઈગર અને લેપર્ડ. તો ગુજરાત માટે તો બહુ સારી વસ્તુ છે. બિલકુલ. અને આ સચવાય તો બહુ સારું. એટલે હું તો આ આખી ઘટનાને આનંદિત રીતે જ લઈશ. બિલકુલ, બિલકુલ. અને સાચવવા પણ જોઈએ, કારણ કે તે આપણી નૈતિક જવાબદારી પણ બની જાય છે. આજ સાથે આપણી સાથે ફોનલાઈન ઉપર વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ સંદીપ મિશ્રા જોડાયા છે. જી સંદીપભાઈ, શું કહેશો આખા ઘટનાક્રમને જોઈને? વાઘે ગુજરાતમાં એન્ટ્રી ના કહી શકાય, તેને રી એન્ટ્રી જ કહેવાય, કારણ કે આ પહેલા પણ વાઘનું ઘર જ હતું ગુજરાત. मैं हिंदी में जवाब दूंगा. हाँ जी, कोई बात नहीं.
जी, पहली बात ये तो ये कोई नई बात नहीं है। कई सालों से बीच बीच में ऐसे गैप रहते हुए जी बिल्कुल। आरबीटी, जिसको हम लोग बाघ बोल रहे हैं, रॉयल बंगाल टाइगर की साइटिंग होती रहती है गुजरात में। खास करके नॉर्थ गुजरात में जो एरिया है, मध्य प्रदेश से जुड़ा, महाराष्ट्र से जुड़ा जो बॉर्डर एरिया है, वहां पे कई सालों से बीच बीच में ऐसे वाघ होने के खबर आते रहे हैं। जी अब ये देखना है कि ये जो वाघ अभी महिसागर एरिया में मिला है, जिसकी पुष्टि फॉरेस्ट डिपार्टमेंट ने भी किया हुआ है, जी वो वहां पे कितने दिन से था। क्योंकि वो मैं अखबार पढ़ रहा था तो उसमें ये खबर में आई थी कि जो टीचर ने फोटोग्राफ लिया है, उन्होंने आगे जाके गांव वालों से पूछा तो उन्होंने कहना था कि यहाँ पे वाघ है करके। जी अब कितने दिन से वो लोग उसको देख रहे हैं या उसकी गतिविधि वहाँ पे है, वो जानना ज्यादा जरूरी है। बिल्कुल। जिसके बेसिस पे हम लोग ये बोल सकते हैं कि ये वाघ वहाँ पे रहने के हिसाब से है, कई दिनों से रह रहा है, या फिर वो कहीं दूसरी जगह पे जाते जाते यहाँ पे कुछ दिनों का ठहराव लिया हुआ है। जी बिल्कुल बिल्कुल। जी बिल्कुल। जी संदीप जी। जी, तो पूरा गुजरात का, जैसे साउथ गुजरात में जो राजस्थान बॉर्डर है और नॉर्थ गुजरात में जो जो मध्य प्रदेश और महाराष्ट्र के बॉर्डर है, वो पूरा एरिया जो है बॉर्डर एरिया, जी वहाँ पे टाइगर की गतिविधि कई सालों से मिला हुआ है। वो अगर हिस्टोरिकली हम देखें तो काफी दिनों से वो एक कॉरिडोर के हिसाब से भी टाइगर्स यूज करते थे पहले। जी अब हालांकि वो काफी जो वाइल्ड लाइफ एरिया है, जो फॉरेस्ट एरिया, वो काफी फ्रैगमेंटेड हो गया है, जिसके चलते ये कहना मुश्किल है कि ये टाइगर एक्चुअली कहाँ से आया होगा। जी बिल्कुल। वो भी एक सवाल है संदीप जी कि कहाँ से आया होगा, और उसका संरक्षण करना वो भी हमारी अहम जवाबदारी बन जाती है। जी, एक तरह से ये देखा जा सकता है कि जैसे महाराष्ट्र में मेलघाट टाइगर रिजर्व है, जी जो मध्य प्रदेश बॉर्डर से जुड़ा है, और वहां से यावल सेंचुरी करके है, और वहां से महिसागर, अगर हम लोग जंगल का रास्ता देखेंगे, करीब करीब 400-450 किलोमीटर का रास्ता बनता है। जी बिल्कुल। सेम तरीके से अगर देखते हैं, महिसागर, रणथंभौर, सरिस्का और ये सब जगह से उसकी दूरी नापते हैं, कुनोपालपुर से उसकी दूरी नापते हैं, तो लगभग 450 किलोमीटर ही हो रहा है। जी हालांकि टाइगर इतना दूर तक सफर करे वो कोई नई बात नहीं है, कहीं से भी आए हों, बट महिसागर क्यों, उस एरिया में वो टाइगर दिखना, क्या रीजन हो सकता है, वो ज्यादा स्टडी करना बेहतर होगा। जी बिल्कुल संदीप जी, वीटीवी न्यूज के साथ आपने बातचीत की, इसके लिए आपको बहुत बड़ा धन्यवाद। खास तो મુકેશભાઈ, જે રીતે અત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે મહીસાગરમાં જે વાઘ દેખાયો છે, કઈ રીતે આ વાઘ ત્યાં પહોંચ્યો હશે, આ સૌથી મોટો સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે। ના, એ તો હવે બહુ આમાં તો વૈજ્ઞાનિક પદ્ધતિથી એને ટ્રેસ કરવો પડે। પગમાર્કને, એના એક્સપર્ટને ખાસ બોલાવીને, કારણ કે સંદીપે જે વાત કરી કે ભાઈ એ જંગલના રસ્તે આવેલો છે, ટ્રાવેલ કર્યું છે, આ ટ્રાન્ઝિટ વિઝા ઉપર આવ્યો છે કે નહીં, બિલકુલ બિલકુલ, એ પણ એક સવાલ છે। આવજા કરે છે, ત્યાંના લોકોએ જોયો છે। હવે આ બધો ડેટા ત્યાં, કારણ કે એમણે કેટલો શિકાર કરેલો છે, કેટલા મહિનાની છે, માનો કે 8 દિવસ પહેલા એણે શિકાર કર્યો છે કે નહીં, ત્યાં 4 દિવસ પહેલા શિકાર કર્યો છે કે નહીં, એ પણ બધા એના ડ્રોપિંગના આધારે કે સાયન્ટિફિક સ્ટડી કરવાના આધારે એ ખબર પડે કે એમણે ક્યાંથી આ ટ્રાવેલ કરેલું છે। પણ થોડું હવે આમાં સાયન્ટિફિક એપ્રોચ રાખીને થોડો સ્ટડી હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આમાં થાય તો જ ખબર પડે પાકી માહિતી કે આ કઈ રીતે આવેલો છે। બિલકુલ બિલકુલ, આપ મહાનુભાવો જોડાયેલા રહેશો, ચર્ચાનો દોર યથાવત રહેશે કે વાઘ કેવી રીતે ગુજરાતમાં આવ્યો છે તે મુદ્દે પણ આપણે જાણીશું, અને ખાસ કઈ કઈ બાબતોનું હવે ધ્યાન રાખવું પડશે તે પણ એક અહીંયા મહત્વની વાત રહેશે। પરંતુ હાલ સમાચારમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક। ગુજરાતના મહીસાગર જિલ્લાના ગઢ ગામની આસપાસ વાઘ દેખાતા ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે વન વિભાગ પણ સક્રિય થયું છે અને સરકાર પણ હવે પુષ્ટિ કરી રહ્યું છે કે ખરેખર ત્યાં તે સ્થાને વાઘ દેખાયો છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ તરીકે મુકેશ આચાર્ય અને મનીષ વૈદ્ય। મુકેશભાઈ, જે રીતે અત્યારે વાઘ દેખાયો છે, હવે એ પણ કારણો તેટલા જવાબદાર છે કે ધ્યાન કેટલું રાખવું, કારણ કે રહેણાંક વિસ્તાર છે, આસપાસ ગામડાઓ આવેલા છે, હવે તે લોકોએ કેવી રીતે રહેવું જોઈએ બચીને, અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ફરી આપણે એ જ વિષય ઉપર, એ જ વાત ઉપર આવીએ છીએ કે આજુબાજુના ગામડામાં
અત્યારથી અવેરનેસ લાવી દેવી જોઈએ. ખાસ તો જનજાગૃતિ અત્યારથી જો આવી જાય અને સતત પેટ્રોલિંગ, હવે વન વિભાગની જવાબદારી થોડી વધી અને સતત પેટ્રોલિંગ કરીને, એક તો આદિવાસી એરિયા છે, આખો એરિયા જો આપણે આમ જોવા જઈએ તો એ આદિવાસીનો એરિયા છે, એટલે ખાસ કરીને નાઇટ પેટ્રોલિંગ ને એ પણ એક આમ ચેલેન્જિંગ છે, બધી રીતે ચેલેન્જિંગ છે. આવું કોઈ પણ આવી ઘટના ઘટે એટલે વન વિભાગે તો ખૂબ જ એક્ટિવ રહેવું પડે આમાં, અને આજુબાજુના સ્થાનિકોને લઈને, એમની પાસેથી ડેટા લઈને કે એમની પાસેથી માહિતી મેળવીને કોણે ક્યાં કેટલા વાગે કેવી રીતે જોયો, બિલકુલ આ ઘણા બધા પ્રશ્નો ભેગા કરીને આ ખરેખર અહીંયા સ્થાયી થયો છે કે નહીં પેલા તો એ જાણવું પડે, અને સ્થાયી થયો છે તો પછી હવે શું, હવે એને એના માટેનો જે ફૂડ ચેઇન છે એ છે કે નહીં, એ બધી બાબતોનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ. બિલકુલ, અને એના માટે વ્યવસ્થા પણ કરવી જોઈએ. જો કદાચ વ્યવસ્થા ના હોય તો મનીષભાઈ આપ શું કહેશો આ મુદ્દે? હવે કેટલું ધ્યાન રાખવું આપણે જરૂરી બની જાય છે? આમ જોવા જઈએ તો જે મોટા પ્રાણીઓ છે, જે બિગ કેટ જેને કહીએ, બિલકુલ એ ઘણા વખતથી હું ઘણા ટીવીના માધ્યમથી સાંભળું છું કે ગુજરાત સરકાર પોતે એક યશ લે છે કે સિંહને અમે સંવર્ધન કર્યું, પણ જેટલી મોટી બિગ કેટ છે એને જો તમારે સાચવવી હોય ને સંવર્ધન કરવું હોય તો એ કંઈ બહુ મોટો ટેકનિકલ ઇસ્યુ નથી. એને બે મહત્વની વસ્તુ છે કે એક તો એનો આવાસ સંરક્ષિત હોવો જોઈએ, એનું ક્યાંય પોચિંગ ના થાય, બિલકુલ એની પાણીની અવેલેબિલિટી છે, એનો આવાસ સારો હોવો જોઈએ, અને બીજી વસ્તુ એનો પ્રે બેઝ, એના તૃણાહારીઓ જે પ્રાણીઓ છે કે એ જેને મારણ કરે છે એટલું પૂરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ હોવો જોઈએ. આ બે વસ્તુ બહુ જ મહત્વની છે. જે મેં પહેલી વાત કરી કે એના સંરક્ષણમાં વન વિભાગ માટે બહુ મોટી ચેલેન્જ આવી રહી છે. આટલા બધા સિંહ મરી રહ્યા છે, એની સામે પાછો વાઘનું એક મોટી કામગીરી થશે. બિલકુલ. બીજી વસ્તુ જોવા જઈએ તો ફાયદા અને ગેરફાયદા બંને છે. ગેરફાયદામાં એ છે કે એટલે પાછું આનું માટે અલગ બજેટ એલોકેશન કરવું પડશે, આનો એક નવો હેબિટાટ માટે સંરક્ષિત જગ્યા હશે કે કેમ એલોકેશન કરવું પડશે, નવી સેન્ચુરી કાં તો નવા ટાઈગર રિઝર્વ ગુજરાતમાં પણ ઊભા કરવા પડશે, અને આ બધી જે પ્રોસેસ છે એ ગુજરાત સરકારના કાબૂમાં નથી હોતી. બિલકુલ. એની એ ડિસાઇડ કરવા માટે ભારતની અંદર એક NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એ બનાવવામાં આવી છે, જે પૂરેપૂરી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જના અંડરમાં કામ કરે છે, અને એના ચોક્કસ જે ગાઈડલાઇન છે એ પ્રમાણે ગુજરાત સરકારે કામ કરવાનું રહેશે. તો આ બધા ઘણા બધા ચેલેન્જીસ છે. જે પ્લસ પોઈન્ટ છે એ કદાચ તમે પૂછો એની પહેલાં જ કહી દઉં તો ગુજરાતને જેમ મુકેશભાઈએ વાત કરી 3 બિગ કેટ મળી જશે, જી, તો ચોક્કસ ટુરિઝમમાં પણ ફાયદો થશે કે જે ટુરિસ્ટો અહીંયા આગળ આવ્યા છે એને સિંહની સાથે, લેપર્ડની સાથે ટાઈગર પણ જોવા મળશે. બિલકુલ. તો ટુરિઝમ પણ પ્રમોટ થશે. પણ અત્યારે ટુરિઝમની વાત ન કરવી જોઈએ, અત્યારે તો ચોક્કસ એના પ્રોટેક્શન આપવાની વાત કરવી જોઈએ. એ આ મુદ્દા ઉપર વધારે ધ્યાન આપવું. એટલે પહેલી જવાબદારી આપણી એ બની જાય છે કે તેને પ્રોટેક્શન આપવું, તેનું ઘર જે અત્યારે સુરક્ષિત ક્યાંક ને ક્યાંક તો નથી, તેને પૂરતી સુરક્ષા આપવી, તે પણ આપણી એક પ્રાથમિક જવાબદારી બની જાય છે. તો આ ચર્ચાનો દોર આગળ યથાવત રહેશે. હાલ આ ખાસ વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ ગુજરાતના મહીસાગર જિલ્લાના ગઢ ગામમાં વાઘ દેખાતા ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે, અને વન વિભાગ પણ અત્યારે સક્રિય બન્યું છે, ત્યારે સરકાર પણ સક્રિયતા દાખવી રહી છે વાઘ પ્રત્યેની, અને પુષ્ટિ પણ કરી ચૂકી છે કે ખરેખર તે વિસ્તારમાં વાઘ દેખાયો છે. તો આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મુકેશ આચાર્ય, મનીષભાઈ. મનીષભાઈ, જે રીતે આપણે સંરક્ષણની વાત કરી, હવે વન વિભાગ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવશે, કેટલાક ક્ષેત્રને સંરક્ષણ એટલે કે અભયારણ્યમાં તબદીલ કરવું તે પણ એક મહત્વનો ભાગ બની જશે. પરંતુ ખાસ વસ્તુ એવું, સંરક્ષણ કેવી રીતે અપાશે? કારણ કે અહીંયા સિંહની જે પરિસ્થિતિ છે તે તો ઠેરની ઠેર જ છે. સંરક્ષણ આપવા માટે બહુ મોટી ચેલેન્જીસ ગુજરાત સરકાર પાસે છે. આજે જે પ્રમાણે ખેતીની જમીન લઈ અને જો તમે અભયારણ્ય બનાવો, કાં તો એવી ગામતળની જમીનો કેટલી તમે ભેગી કરો ને એ રીતનો એક મોટી જમીન બનાવવી ગુજરાત સરકાર માટે બહુ મોટી ચેલેન્જ છે.
પણ એની સાથે સાથે કેટલાક સુરક્ષાના પણ તમારે તાલીમવાળા માણસોની જરૂર હોય, તમારો સ્ટાફ હોવો જોઈએ, એટલો સ્ટાફ પણ હોવો જોઈએ કે જે વાઘના સંરક્ષણ કરી શકે. પણ વધારે મહત્વની ફરીથી વસ્તુ આવે કે જે એરિયામાંથી વાઘ મળ્યા છે એ એરિયામાં અત્યારે તૃણાહારીઓ, જે તૃણાહારી પશુઓ છે એ કેટલા, એનો પણ એક સર્વે થવો જોઈએ. કદાચ આ વાઘ ક્યાંકથી મૂવ કરતો આવ્યો હોય ને પાછો પોતાના જે ડેસ્ટિનેશન ઉપર જતો રહે, આવા ઘણા બધા કિસ્સાઓ ભારતની અંદર બનેલા છે. હું તમને એક ઉદાહરણ આપું તો વચ્ચે નવાગામ નાગઝીરાથી એક વાઘ પેંચ ટાઈગર રિઝર્વમાં ગયેલો. જો તમે એના એરિયલ વાઇઝ તમે એનું માપ કાઢો તો એ 250 કિલોમીટર થાય. પણ જ્યાં આગળ એના કોરિડોર છે, જંગલો છે, એ જો તમે બરાબર સર્વે કરો તો એ આશરે 400 કિલોમીટર થાય. બિલકુલ. તો ભારતની અંદર એવા ઘણા બધા કિસ્સા છે, જેમ રણથંભોરથી મુકુંદરા જે ટાઈગર રિઝર્વ છે ત્યાંથી પણ 250 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. તો વાઘ સામાન્ય રીતે નહીં પણ ઘણીવાર આવી રીતે આટલું એ માઇગ્રેટ થતા હોય છે. બિલકુલ. આમ એક દિવસમાં કેટલું ચાલી શકતો હોય? એક દિવસમાં લગભગ 60 થી 70 કિલોમીટર સામાન્ય રીતે ચાલવાના એવા દાખલા છે. પણ એવું જરૂરી નથી કે 60 થી 70 જ ચાલે. જેવી એની ભૂખ અને જે ફિમેલ માટે જે આકર્ષાયો હોય એના મેટિંગ પીરિયડ માટે તો એ ઘણીવાર વધારે પણ ચાલતો હોય, પણ એ બહુ સામાન્ય છે. જી. પણ જે મેં વાત કરી અગાઉ કે વાઘના માઇગ્રેશન થવાના એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, કાં તો એક અભયારણ્યથી કાં તો એક ટાઈગર રિઝર્વથી બીજા ટાઈગર રિઝર્વમાં લગભગ 250 થી 400 કિલોમીટર ચાલવાના ઘણા બધા કિસ્સાઓ છે. તો કદાચ એવું પણ હોઈ શકે આ ટાઈગર એક ગસ્ત લગાવાયો હોય, એની ટેરેટરી કરવાયો હોય. બિલકુલ. એ પણ હોઈ શકે. અને બીજો એક અમને એ ખ્યાલ આવ્યો કે ઘણીવાર ટાઈગર મોટા થતા હોય તો મેલ હોય કે ફિમેલ હોય પણ એને પોતાની નવી ટેરેટરી કરવા માટે પોતાની ટેરેટરી છોડવી પડતી હોય છે. તો આ ટેરેટરી માર્ક કદાચ કરવા માટે કાં તો ટેરેટરી શોધવા માટે એ કદાચ અહીંયા આગળ આવી રીતે આવી ચડ્યો હોય. બિલકુલ. મુકેશભાઈ, જે રીતે વાત કરી કે વાઘ છે હવે તેને સંરક્ષણ પણ આપવું તેટલું જ આપણી જવાબદારી બની જાય છે, પરંતુ ગુજરાતમાં આજકાલના વાઘની પહેલા પણ આજે 27 વર્ષ પહેલાની વાત કરીએ કે 50 વર્ષ પહેલાની વાત કરીએ, ગુજરાતમાં વાઘ હતા જ, પરંતુ જે નાબૂદ થયા તેની પાછળ કયા કારણો હોઈ શકે? શિકાર એક તો, બિલકુલ, હેબિટેટ લોસ. માનો કે ડાંગમાં 92માં એ એક્સટિંગ થયા તો ત્યાં જે તૃણભક્ષી પ્રાણીઓ હતા એ બિલકુલ ઘટેલા હતા. ત્યાં હતા જ નહીં એમ કહેવાય તો ચાલે, કારણ કે ત્યાં પણ શિકારનું પ્રમાણ વધેલું જ હતું. બીજું, મનીષભાઈએ વાત કરી ને કે એ કદાચ ટેરેટરી માર્કિંગ કરવા માટે અથવા તો એની ટેરેટરી એક્સપાન્ડ કરવા માટે બિલકુલ આ વિસ્તારમાં એણે પગ પેસારો કર્યો હોય. અને એક વાઘથી થોડી અલગ વાત છે, એક ગ્રે હોર્નબિલ નામનું એક પક્ષી છે જી, જેને આપણે ગુજરાતીમાં ચિલોતરો કહે છે. હવે છેલ્લા 2018ના આંકડા જે છે તો એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીનો આખો જે પેચ છે એમાં 2018માં સતત કોલ આવતા હતા કે અહીંયા અમે ગ્રે હોર્નબિલ જોયું, અહીંયા અમે ગ્રે હોર્નબિલ જોયું. ગ્રે હોર્નબિલ બહુ ઓછા જ એક બે દેખાતા હતા, પણ આ વખતે મેં પોતે લગભગ એક સાથે 6 જોયા હમણાં લાસ્ટ વીક. તો એ પણ બધા મધ્યપ્રદેશમાં વધારે જોવા મળે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. તો એ પાછા બચ્ચાની સાથે હતા. એટલે હવે આમ જોવા જઈએ તો હેબિટેટ કંઈ આપણો એકદમ અચાનક વધી તો થઈ ગયો, સારો હેબિટેટ થયો નથી કંઈ, કારણ કે દિવસે દિવસે હેબિટેટ લોસ છે. તો આ એક પક્ષીઓએ જે માઇગ્રેશન કર્યું છે એમ આ રીતે ત્યાંના પ્રાણીઓ પણ કદાચ આ વિસ્તારમાં માઇગ્રેશન કરતા હોય અથવા તો એની ટેરેટરી એક્સપાન્ડ કરતા હોય, એ એક શક્યતા છે. બિલકુલ. મનીષભાઈ, હવે જે રીતે વાત કરવામાં આવે સ્થળાંતરની, અત્યારે ગીરની જે પરિસ્થિતિ છે, ગીરમાં પણ પરિસ્થિતિ કહી શકાય તેટલી સારી નથી, કારણ કે હવે ગીરના સિંહ છે તે ઘેડ પંથક તરફ તે સ્થળાંતરિત થઈ રહ્યા છે. તેની પાછળ શું મુખ્ય કારણ હોઈ શકે? હા, એટલે મેં એમ કીધું કે જ્યારે ગીરની અંદર ઘણા બધા તર્ક પણ લગાવવામાં આવે છે કે માલધારીને બહાર કાઢવાથી પણ સિંહ બહાર જતા હોય, પણ એક ચોક્કસ સાયન્ટિફિક જો વાત તમે આપણે સમજીએ તો ગીરમાં પણ જ્યારે પોપ્યુલેશન વધતું હોય, ગીરની અંદર સિંહની સંખ્યા વધતી હોય તો આ ટેરિટોરિયલ એનિમલ છે, અને જ્યારે ટેરિટોરિયલ એનિમલ છે એને પોતાના મોટા
જ્યારે વયસ્ક થાય છે ત્યારે એના બચ્ચાઓ પોતાની નવી ટેરિટરી કરવા માટે એને બહાર એક્સપાન્શન થવું જોઈએ. આજે ગીરની આજુબાજુમાં તમે 100 થી 150 કિલોમીટરના રેડિયસમાં જે ગ્રેટર ગીર બનાવ્યું છે તેમાં તો છે જ સિંહ, બિલકુલ, પણ ઘણીવાર 200 કિલોમીટર સુધી હિંગોલગઢ સુધી પણ સિંહ આવી જવાના અને એના રેકોર્ડ્સ છે. બિલકુલ. આમે મનીષભાઈ, પહેલા તો એવું હતું જ ને કે હિંગોળગઢ સુધી એનો વિસ્તાર હતો જ, ચોટીલા સુધી એનો વિસ્તાર હતો જ, જસદણ સુધી એનો વિસ્તાર હતો જ, એટલે કે કહી શકાય કે તેનું જ ઘર હતું. અતિક્રમણ તો આપણે કર્યું છે. બરાબર છે. એટલે ફરીથી કહું કે જે ટેરિટોરિયલ એનિમલ છે એ પોતાના ટેરિટરી એક જે મેલ આલ્ફા મેલ હશે કાં તો જે મજબૂત અને જે શક્તિશાળી મેલ ફિમેલ હશે એ ત્યાં રહેશે અને બીજાને બહાર જવું પડશે. પણ એની સાથે સાથે ગુજરાત સરકારની જવાબદારી પણ વધી જાય છે કે જે માનવ અને જે વન્ય પ્રાણીના સંઘર્ષને કેમ ઘટાડી શકાય એની માટે ચોક્કસ ટ્રેનિંગ, એના માટેના શું નવા આયોજન કરવા, એ બધું કરવું બહુ જરૂરી છે. બિલકુલ મુકેશભાઈ, એટલે કે કહી શકાય કે હવે સિંહને તેનો વિસ્તાર ટૂંકો પડી રહ્યો છે. ચોક્કસ કહી શકાય. અને આમ તમે જોવા જાવ તો એને જે વસ્તુ જોઈએ છે, ખોરાક અને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ નહીં, તો એ જે કોસ્ટલ લાઇન જે છે એ આખી દરિયાઈ પટ્ટી એવી છે કે જ્યાં સિંહને કોઈ પણ જાતનું રંજાડ નથી. બિલકુલ. પણ હવે મનીષભાઈએ ફરી એક વાત કરી કે ઘર્ષણ, માણસ સાથેનું ઘર્ષણ તો વધવાનું જ, કારણ કે સેન્ચુરી નાની પડે છે એમના માટે, એમને ટેરેટરી એક્સપાન્ડ કરવી છે, એટલે ગામમાં અને જે માનવ વસ્તી છે એમાં જઈ ચડે છે, ત્યાં જઈ ચડશે એટલે કંઈક ને કંઈક ઘર્ષણ થવાનું. પણ એમનો આમ તમે આખો જે આ ટાઈગર પણ જો અહીંયા આવેલો હશે તો એ આખો એક નદીનો જે વોકળો અથવા તો પાણીનો જે પોઈન્ટ હશે એને ફોલો કરતા કરતા અહીંયા પહોંચ્યો હશે. એવી રીતે સિંહ પણ પાણીના રસ્તાને, એટલે નદીના જે વોકળા અને એ પ્રકારની જે રિઝર્વોયર હોય એને ફોલો કરીને જ હંમેશા એ આગળ વધ્યા છે, એવું તારણમાં પણ છે. એટલે આ રીતે હવે ફક્ત એટલું જ કરવાનું છે કે એક ચુનંદા અધિકારીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ચુનંદા માણસો, એને ટ્રેનિંગ આપવી, એને અને એમાં પણ બહુ સારા અધિકારીઓને મૂકે આ જગ્યાએ. અને સાથે સાથે એટલું જ જરૂરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તો સારો જોઈએ જ, તે બાહોશ સ્ટાફ જોઈએ, અને સાથે સાથે લોકોમાં પણ એટલી ઝડપી જાગૃતિ લાવે, ઝડપી. બિલકુલ. એટલે કે કહી શકાય કે જાગૃત થવું પણ તેટલું જ જરૂરી છે, અને સંરક્ષણ તેને પણ આપવું તેટલું જ જરૂરી છે, અને સાથે જ સંઘર્ષ ખાળવો જોઈએ તે પણ એટલું જ જરૂરી બની જતું હોય છે. મુકેશભાઈ, મનીષભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે તો ગુજરાતના મહીસાગરના ગઢગામમાં વાઘ દેખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક ઉત્સુકતા પણ લોકોની વધી ગઈ છે, સાથે જ વન વિભાગ પણ સક્રિય બન્યું છે. હવે જોવું રહ્યું કે કેવી રીતે તેને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ.